હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે હું લઈને આવ્યો છું એકદમ હેલ્ધી રેસીપી. અને આમાં સાથે મેં બેબીના અન્નપ્રાશનનો વિડીયો પણ મૂક્યો છે, તો એ પણ જરૂરથી જોજો. આ અન્નપ્રાશન વાળો વિડીયો પણ જોજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે અને મારી આ હેલ્ધી રેસીપી પણ કેવી લાગી છે. જો તમારું બાળક શાકભાજી કે એવી વસ્તુ ન ખાતું હોય તો તમે આ રીતે એને ખવડાવી શકો છો. તો ચાલો શરૂ કરી દઈએ આજની આ રેસીપી. તો આમાં જોશે આપણે ટમેટા, કોબી, બીટ એવી બધી વસ્તુ. તો જો મેં એકદમ ઝીણું આ ચોપરમાં ચોપ કરી લીધું છે. અને અહીંયા છે આ મગની દાળ, જે મેં પલાળી લીધી હતી 2 કલાક માટે, અને પછી એ થોડીક ચોપરમાં એને પણ મેં ક્રશ કરી લીધી છે. અને સાથે લઈ લીધો છે અહીંયા ચણાનો લોટ. તો ચણાનો લોટ આપણે થોડોક જ લેવાનો છે. એની અંદર આ મેં નાખી દીધું છે જે દાળ પલાળેલી હતી અને એને થોડીક મેં ક્રશ કરી લીધી છે. તો હવે આપણે એની અંદર નાખી દઈશું કોબી, બીટ, પાલક, ટમેટા, ડુંગળી, લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ અને મરચાંની પેસ્ટ. એ બધું આમાં એડ કરી દઈશું. થોડુંક મેં લાલ મરચું પણ નાખ્યું છે અને સ્વાદ મુજબ મીઠું નાખી લીધું છે. અને થોડીક લસણવાળી આ ચટણી પણ નાખી દીધી છે, જેથી આનો સ્વાદ એકદમ ખૂબ સરસ આવે. તો આમાં બધા જ વેજીટેબલ આવી ગયા છે, જેથી આપણને ભરપૂર પોષણ મળી જશે. અને એની અંદર મેં થોડીક આ રીતે છાશ એડ કરી દીધી છે, એટલે થોડુંક આ ખટાશપણામાં સ્વાદ આવે છે. અને હવે આને આપણે કરી લેવાનું છે એકદમ સરસ મિક્સ. તો થોડુંક જ પાણી એડ કરવાનું છે અને પછી આ રીતે આપણે એને કરી લેવાનું છે મિક્સ. તો જો આ રીતનું બેટર સરસ મસ્ત થઈ જાય પછી એની અંદર મેં થોડાક અમથા મીઠા સોડા નાખ્યા છે, જેથી થોડાક સોફ્ટ લાગે આપણને. તો બસ આ રીતે બેટર તૈયાર થઈ જાય એટલે મેં આ એક નોનસ્ટિક તવા લઈ લીધા છે. તમે સાદી જે આપણે રોટલી બનાવતા હોય એ તવા પર પણ તમે આ બનાવી શકો છો. તો જો આ રીતે મેં આ એક પુડલું બનાવી લીધું છે. તો જો તમારે આમાં તેલથી બનાવવું હોય તો તેલ પણ નાખી શકો, અથવા ઘી, અથવા જો બટર હોય તો બટર પણ નાખી શકો છો. અને બસ આ રીતે આપણે એને બનાવી લેવાનું છે. સ્વાદ પણ આનો ખૂબ જ સરસ આવે છે અને આ પૌષ્ટિક પણ છે. અને આમાં આપણે ઘણું બધું એડ કર્યું છે: કોબી, બીટ, ટમેટા, ડુંગળી, લસણ, પાલક, કોથમરી, જેથી આપણને બધું જ વિટામિન આમાં મળી જશે. ચા અથવા દહીં સાથે આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો હવે આપણે જોઈએ અન્નપ્રાશનનો વિડીયો. તો અહીંયા જો કેટલા મસ્ત મસ્ત ફ્રૂટ કેટલી સરસ રીતે કટિંગ કરી રાખ્યા છે. તો તમારું બાળક પણ જો કોઈ પણ ફ્રૂટ ન ખાતું હોય ને તો તમે એને આ રીતે કટ કરી અને પછી એને ખવડાવજો, તો એ જરૂરથી ખાશે. અને તમે લોકો મને કમેન્ટમાં કહેજો કે તમને આ અન્નપ્રાશનનો વિડીયો કેવો લાગ્યો છે. અને આમાં જે કેક છે એ પણ તમે લોકો જોજો કે કેટલી સરસ છે. એ પણ એક તરબૂચની બનાવેલી છે, નહીં કે મેંદો, ચોકલેટ કે બ્રેડ કે એવી કંઈ પણ વસ્તુ નથી. અને આ કેક બનાવી છે એ છે તરબૂચની. અને કેકમાં જો ડેકોરેશન જે કર્યું છે એ પણ જુઓ, એ પણ સફરજન એમાં છે, પછી સ્ટ્રોબેરી છે, એટલે એ પણ એક ફ્રૂટનું જ બનાવીને ડેકોરેશન પણ કર્યું છે. અને જો મારો વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટમાં કહેજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક્સ ફોર વોચિંગ.